રાજપીપળાની એક ખાનગી શાળામાં જળ વલણને કારણે 9 વર્ષીય બાળકનો જીવ જોખમમાં મુકાયો। રાજપીપળા નજીકની એક ખાનગી શાળા દ્વારા બાળકને મેડિકલ સપોર્ટની જરૂર હોવા છતાં બેદરકારી દાખવતા વિદ્યાર્થીના વાલી દ્વારા આ મુદ્દે નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાના લેખિત રજૂઆત કરી સ્કૂલ સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ છે। 11 જુલાઈ 2025ના રોજ બનેલી આ ઘટના રાજપીપળા નજીક આવેલી પોદાર ઇંગ્લિશ મીડિયમ શાળામાં ભણતા 9 વર્ષીય વિદ્યાર્થીએ છાતીમાં દુખવાની ફરિયાદ શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને કરતા સંચાલકો દ્વારા તેને તાત્કાલિક મેડિકલ સારવાર મળે એવું કરવાને બદલે વિદ્યાર્થીના વાલીને ફોન કરી બાળકને શાળામાંથી પોતે આવીને લઈ જવાનું કહી વલણ અપનાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ત્યારે પોતાના બાળકને છાતીમાં દુખાવો થતો હોય સાંભળીને વિદ્યાર્થીના માતા પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા અને પોતે સ્કૂલ લેવા આવે અને બાળકને લઈ હોસ્પિટલ પરત ફરે ત્યાં સુધી કોઈક મોડું થઈ જાય એવી આશંકાના ચિંતિત બાળકના પિતા કે તેમણે શાળામાં સંચાલકોને પરિસ્થિતિ પારખી શાળા તરફથી કોઈ વાહનમાં બાળકને પોતાની પાસે મોકલી આપે તેવી વિનંતી કરવા છતાં શાળા સંચાલકો દ્વારા તેમની પાસે હાલ કોઈ વાહન ઉપલબ્ધ ના હોવાનું રટણ કરીને વિદ્યાર્થીના પિતાને જ શાળાએ આવી પોતાના બાળકને લઈ જવાનો હઠાગ્રહ કર્યો હતો। બનાવના દિવસે અરજી કરતાનો 9 વર્ષીય પુત્ર રાબેતા મુજબ 7:30 કલાકે શાળાની સ્કૂલ વાને સ્કૂલે પહોંચ્યો હતો। શાળાનો સમય 8 થી બપોર 2 વાગ્યા સુધીનો હતો। શાળાએ પહોંચતા થોડીક વારમાં શાળા તરફથી વિદ્યાર્થી માતાને ફોન કરવામાં આવ્યો કે અને જણાવવામાં આવ્યું હતું કે અમારા બાળકને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે અને તે કહી રહ્યો છે તાત્કાલિક લેવા આવો। ત્યારે બાળકની માતાએ આ બાબતની જાણ તેમના પતિને કરી ત્યારે પરિસ્થિતિની ગંભીરતા જોઈ બાળકના પિતાએ સ્કૂલ શાળા સંચાલકોને કોઈ વાહનમાં બાળકને પોતાના ઘરે મોકલી આપવાની વિનંતી કરી પરંતુ કથિત રીતે શાળા સંચાલકો તરફથી આવું કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીના વાલી પોતે આવીને બાળકને લઈ જવા માટે જણાવી દીધું હતું। આ સમગ્ર ઘટનામાં 30 મિનિટ જેટલો સમય વેડફાઈ ગયો અને સવારમાં કોઈ બાળકના પિતા પોતાની ફરજ જવાને બદલે પોતાની ખાનગી કારમાં લઈ રાજપીપળાથી બદમ ગામે આવેલી પોદાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને પોતાના બાળકને લઈ તેઓ સીધા જ રાજપીપળાની એક બાળકોની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા જ્યાં બાળકને સારવાર અપાઈ જ્યાં ડોક્ટરના જણાવ્યા મુજબ બાળકને છાતીમાં વધારે પ્રમાણમાં કફ હોવાને કારણે આમ થયું હતું પણ જો આ પરિસ્થિતિ વધારે લંબાઈ હોત તો કાર્ડિક અરેસ્ટ આવે જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હોત। આમ ડોક્ટરના ઓપિનિયન બાદ વિદ્યાર્થીના વાલીની ચિંતાનો ઓર વધારો થઈ ગયો હતો। આમ 9 વર્ષીય વિદ્યાર્થીની સ્કૂલમાં અભ્યાસ દરમિયાન તબિયત લથડી હોય સ્કૂલ સંચાલકોએ ફરજ પોતાના સ્ટાફ દ્વારા મામલે વિદ્યાર્થીની જરૂરી મેડિકલ સારવાર સમયસર મળી રહે એ રીતે પ્રયાસો કરવાને બદલે પોતાના માથે આ જવાબદારી વાલીના માથે નાખી દઈ સ્કૂલ કેમ્પસમાં 3 જેટલા વાહનો ઉપલબ્ધ હોવા છતાં અમારી પાસે વાહન નથી એનું કારણ આગળ ધરી દીધું હતું। આવા તમામ કારણોને પરિણામે વિદ્યાર્થીના વાલીએ નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી સહિત ગુજરાત રાજ્યના એજ્યુકેશન મિનિસ્ટર સહિતના ઉચ્ચ કક્ષાને લેખિત રજૂઆત કરી શાળા સંચાલકો અને શાળા મેનેજમેન્ટ સામે મામલે તાત્કાલિક પગલાં લઈ કાર્યવાહી કરવાની માંગ કરી છે। જ્યારે શાળાના આચાર્યોએ લૂલો બચાવ કરતા વાલીને ફોનથી બાળકને લઈ જવા માટે જાણ કરી હતી અમારી પાસે વાહનો ન હતા જેના કારણે અમે બાળકને ઘરે મોકલી શક્યા ન હતા એવું કહેવામાં આવ્યું હતું। એ 3rd સ્ટાન્ડર્ડમાં ભણે છે ભદામ મુકામે શાળા આવેલી છે પોદાર લોન સ્કૂલ। શું તકલીફ થઈ હતી ને એ લોકોએ કેવું બિહેવ કર્યું આપની સાથે? એને ચેસ્ટ પેન થતું હતું તો ચેસ્ટ પેનનું એને ત્યાં કમ્પ્લેન કરી હતી કે મને એના ટીચરને કમ્પ્લેન કરી કે મને ચેસ્ટ પેન થાય છે પણ એ લોકોએ પોતાના વ્હીકલમાં મોકલવાની જગ્યાએ સ્કૂલ ઘરે ફોન કરે છે કે તમે આઈને લઈ જાઓ અહીંયા કોઈ વ્હીકલ અવેલેબલ નથી એમ। આ જે શૈક્ષણિક સંસ્થા સંચાલકોની માનવતા મળી પડે એવું લાગે છે આપને? હા એ જ કહી શકાય કેમ કે 3rd સ્ટાન્ડર્ડનું એટલું નાનું બાળક છે અને એને ચેસ્ટ પેનની રજૂઆત કરે છે છતાં પણ એ પહોંચાડતા નથી તો માનવતા તો મરી પરવારેલી જ દેખાય છે।